હલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેવી ચાલે છે ગુજસેટ એક્ઝામિનેશનની પ્રિપરેશન? બરાબર, એનસીઆરટી વાંચતા હશો. ઓકે, દરેક ચેપ્ટરને વ્યવસ્થિત લાઇન ટુ લાઇન એનસીઆરટીની રીડ કરજો કે જેમાંથી ગુજસેટ એક્ઝામિનેશનમાં ઘણું બધું પૂછાય છે. ઓકે, આજે આપણે સોલ્વ કરીએ છીએ પેપર 2021 ગુજસેટ એક્ઝામિનેશન ગુજરાતી મીડિયમ બાયોલોજી. ઓકે, ચાલો, વિધાઉટ વેસ્ટ અવર ટાઈમ વી સ્ટાર્ટ અવર પેપર. ક્વેશ્ચન નંબર 1, જાતિ વિસ્તારના સંબંધો વિશેની સમજૂતી કયા વૈજ્ઞાનિકે આપી હતી? બરાબર, તો એમાં આન્સર આવે પોલ એહરલિક. બરાબર છે. બીજો ક્વેશ્ચન, એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે? તો આપણને યાદ છે, બરાબર, સોયાબીન આવે. ક્વેશ્ચન નંબર 3, વિધાન છે. બરાબર, બે વિધાન અહીંયા આપ્યા છે. દેખો કે કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે. ઘણી સંસ્કૃતિ જંગલ માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હોય છે અને તેમાં રહેલા બધા જ વૃક્ષ વન્યજીવની પૂજા કરવામાં આવતી હોય છે અને સમગ્ર રીતે, બરાબર, તેનું રક્ષણ કરવામાં આવતું હોય, જેને પવિત્ર ઉપવન કહે છે. તો સાચું છે. અને મેઘાલયમાં પવિત્ર ઉપવન એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીની ઘણી સંખ્યા, બરાબર, માટે અંતિમ શરણાર્થી છે. તો સ્ટુડન્ટ્સ મને જવાબ આપો કે બંને વિધાન સાચા છે કે ખોટા છે? બંને વિધાન સાચા છે. વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. ક્વેશ્ચન નંબર 4, પેનિસિલિયમ હાઇડ્રા અને વાદળી જેમાં જોવા મળતી અલિંગી પ્રજનન માટેની રચનાનો સાચો ક્રમ દર્શાવો. બરાબર, તો તેમાં ઓપ્શન છે પહેલાં કણી બીજાણુ. કોના માટે? પેનિસિલિયમમાં કણી બીજાણુ આવે, હાઇડ્રામાં કલિકા આવે, બરાબર, જે બાહ્ય કલિકા હોય, અને વાદળીમાં અંતઃ કલિકા આવે. ઓકે. ક્વેશ્ચન નંબર 5, ઋતુકીય સંવર્ધક માટે નીચેના પૈકીનો સાચો વિકલ્પ પસંદ કરો, અને તે આવશે કૂતરા અને ઘેટાં. બરાબર, તો આ રીતે તમારે દરેક ચેપ્ટરમાંથી અલગ અલગ એમસીક્યુ લાઇન ટુ લાઇન જ આવે છે. એનસીઆરટીની લાઇન ટુ લાઇન હોય. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 6, અહીંયા કોલમ આપ્યા છે. એક બાજુ છે સજીવનું નામ અને એક બાજુ છે રંગસૂત્રની સંખ્યા. હવે આ નવી એનસીઆરટીમાં નથી, પણ આપણે એને સોલ્વ કરીશું. પહેલું છે ઘરમાખી. બરાબર, એ ઘરમાખીની અંદર આવશે, એ છે 12. બરાબર છે. ફળમાખી એમાં 8 છે. પતંગિયો કે જેમાં 360 છે, અને ઉંદર કે જેમાં 42 છે, 42 છે. ઓકે. ક્વેશ્ચન નંબર 7, વિધાનનો અભ્યાસ કરો. હવે કહેજો મને કે કયું વિધાન સાચું છે, કયું ખોટું છે. બરાબર, ક્રમ હું વાંચી રહી છું. પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના કરે છે. સાચું છે. પરાગરજ પોષક તત્વથી સમૃદ્ધ છે, તે પણ સાચું છે. અને આયાત કરવામાં આવેલ ચોખાની સાથે, બરાબર, એટલે ચોખા નથી. એનસીઆરટી શું લખે છે? તેમાં ઘઉં લખે છે. એટલે પહેલું અને બીજું વિધાન સાચું છે, જ્યારે ત્રીજું વિધાન ખોટું છે, એટલે સી આવે. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8, કે પ્રદેહ, મહાબીજાણુ, માતૃકોષ, મહાબીજાણુ અને માદા જન્યુજનક, બરાબર, તેમાં પ્લોઇડી બતાવો. આ તો ડેફિનેટલી નીટ એક્ઝામિનેશનમાં પણ પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. તો પ્રદેહમાં આવે 2n, મહાબીજાણુ માતૃકોષ 2n આવે, ડિપ્લોઇડ આવે, બરાબર છે. મહાબીજાણુ n આવે અને માદા જન્યુજનક n આવે. હવે આકૃતિ આપી છે, તમને સમજમાં આવતી હશે કે આ આકૃતિ આપણને એક્સ, વાય અને ઝેડ શું બતાવે છે. બરાબર છે. તો નીચે દેખીએ એક્સ આવશે, આ છે એક્સ. એક્સ બતાવે છે ભ્રૂણાગ્ર ચોલ, બરાબર. વાય છે એ પ્રરોહાગ્ર છે, અને ઝેડ છે એ ભ્રૂણમૂળ ચોલ છે. બરાબર, એટલે આ તમારે ખાસ આકૃતિવાળા જેટલા પણ ક્વેશ્ચન્સ છે દરેક એનસીઆરટીમાંથી વાંચી લેવાના રહેશે. ક્વેશ્ચન નંબર 10, બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે સાનુકૂળતા કરી આપનારી રચના કઈ છે? તો તે છે અંડક છિદ્ર. બરાબર, અંડક છિદ્ર એક એવી જગ્યા છે કે જ્યાંથી એને ઓક્સિજન, પાણી, અન્ય જરૂરી પોષક તત્વો પણ મળતા હોય છે. ક્વેશ્ચન નંબર 11, ગર્ભાવસ્થાના વિવિધ મહિનામાં કયા મહિનામાં કઈ વસ્તુ, મતલબ ગર્ભનું હલનચલન ક્યારે થાય, અગ્ર ઉપાંગ ક્યારે બને? તો દેખો, હું ક્રમ વાંચી રહી છું. તમે નીચે દેખો કે પહેલા મહિનામાં કયું થશે, ક્રમને ગોઠવવાનો રહેશે. તો ગર્ભનું પ્રથમ હલનચલન એ ન થાય, એટલે સૌથી પહેલાં શું આવે છે? આંગળી અને ઉપાંગોનો વિકાસ. પછી શું થશે? તેમાં ભ્રૂણનું હૃદયનું નિર્માણ, બરાબર છે. પછી તેમાં સૂક્ષ્મ વાળથી ઘેરાય છે અને ગર્ભનું હલનચલન. ગર્ભાવસ્થા દરમિયાન જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે અને કયા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? તો જ્યારે જરાયુ છે, જરાયુને ઇંગ્લિશમાં કહેવાય પ્લાસેન્ટા, તો તે કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? તો એ છે HPL, HCG, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બરાબર છે.
ક્વેશ્ચન નંબર 13, નરમાં સામાન્ય પ્રજનન ક્ષમતા માટે એક્સ કેવા હોવા જોઈએ? આ પણ એનસીઆરટીની લાઇન ટુ લાઇન છે, બરાબર. એટલે સામાન્ય પ્રજનન ક્ષમતા માટે એક્સ કેવા હોય તો ઓછામાં ઓછા 40% હોય, અને તેનો આકાર અને કદ એ ઓછામાં ઓછા 60% જેટલો, બરાબર. એટલે એક 40% અને 60%, એટલે ઓપ્શન એ સાચું. ક્વેશ્ચન નંબર 14, અંડવાહિનીનો ગર્ભાશય સાથેનો જોડાણ દર્શાવતો ભાગ કયો છે? તો તે છે અંડવાહિની દિવાલ. ઓકે. ક્વેશ્ચન નંબર 15, પીઆઈડીનું પૂર્ણ નામ આવડતું હશે આપણને, એને કહેવાય પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ, બરાબર. ઇન્ફેક્શન ડિઝીઝ ન કહેવાય. ક્વેશ્ચન નંબર 16, બિન ઔષધીય આઈયુડી જેને કહેવાય નોન મેડિકેટેડ આઈયુડી, એ કઈ આવે? લિપ્સ લોબ, બરાબર. કોપર ટી નહીં આવે, બિકોઝ એ કોપર મુક્ત કરતી આઈયુડી છે, એટલે લિપ્સ લોબ આવે. ક્વેશ્ચન નંબર 17, એઆરટી એના માટેનું કયું વિધાન અસંગત છે? બરાબર. એટલે એ આપણે અહીંયા આગળ લખવાનું છે. તો આઈયુટી, બરાબર. એઆરટી જેને કહેવામાં આવે છે સહાયક પ્રજનન પદ્ધતિ, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક. આઈયુટી જેમાં 8 ગર્ભકોષ્ઠી કોષ ધરાવતા ભ્રૂણને અંડવાહિનીમાં સ્થળાંતર કરવામાં આવે છે. આઈયુટી એટલે શું? ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. તો અહીંયા આગળ શું લખ્યું છે? અંડવાહિની, એટલે આ અસંગત છે, એટલે બી. ક્વેશ્ચન નંબર 18, શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે? પુષ્પના રંગ માટે. આપણને યાદ છે ને, લાલ અને સફેદ રંગના શ્વાન પુષ્પ હતા, અને તેમાં બંને જન્યુઓ જ્યારે ભેગા થાય તો કયા રંગના પુષ્પ મળતા હતા? ગુલાબી રંગના. ક્વેશ્ચન નંબર 19, એક પિતૃનો ત્વચાનો રંગ AABBCC છે, અને બીજાનો રંગ છે તેમાં સ્મોલ a સ્મોલ b સ્મોલ cc. તો સંતતિ માટે ત્વચાનો રંગ કયો આવશે? વચગાળાનો, જેમાં કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c. ઓકે. નેક્સ્ટ અહીંયા આગળ આપ્યું છે આપણને મધમાખી, બરાબર. અને આ તો આપણે કરીને જ જવાનું છે, બિકોઝ તેની અંદર જોવા મળે છે આપણને અસંયોગી જનન. તો તેમાં રંગસૂત્રની સંખ્યા, બરાબર, તેના આધારે લિંગ નક્કી થાય છે. તો માદામાં 32 હોય હંમેશા, અને નરમાં 16 હોય, એટલે અર્ધસૂત્રી ભાજન, બરાબર. આ વાય છે, એટલે વાયમાં શું આવે? અર્ધસૂત્રી ભાજન, બરાબર. અને અહીંયા આગળ છે ઝેડ, બરાબર. એટલે એનો આન્સર આવશે તમારે સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન, એટલે ઓપ્શન એ, બરાબર. 21, સંલગ્ન જનીનો HbA1 HbA2નું સ્થાન કયા રંગસૂત્ર ઉપર આવેલું છે? તો કયા રંગસૂત્ર ઉપર આવેલું છે આપણને એ શેમાં આપણને સમજાવ્યું છે? હિમોફિલિયામાં, બરાબર. અને એનો આન્સર આવે અહીંયા આગળ HbA1 અને HbA2, દેટ ઇઝ ઓન 16, બરાબર. 16 ક્રોમોઝોમ્સની ઉપર, 16 રંગસૂત્રની ઉપર. ક્વેશ્ચન નંબર 22, નીચે આપેલ વિધાનનો અભ્યાસ કરો. બેક્ટેરિયોફેઝ લેમ્ડા, બરાબર. હવે આપણે દેખવાનું છે આમાં કે કયું વિધાન અસંગત છે. તો બેક્ટેરિયોફેઝ લેમ્ડા 5386, ઈ કોલાઈમાં 4.6 × 10⁻⁶ બરાબર છે, અને મનુષ્યનો એકકીય DNA 3.3 × 10⁹. બીપી એટલે કે બેઝ પેર ધરાવે છે, એટલે કયું વિધાન અસંગત છે? તો એ છે એકકીય DNA, બરાબર છે. એટલે એ છે બેક્ટેરિયોફેઝ લેમ્ડા, અને બેક્ટેરિયોફેઝ લેમ્ડા એટલે કયો આવશે એમાં આન્સર? માત્ર વિધાન 1. 23, અને 23ની અંદર આપણને આપ્યું છે હર્ષીચેઝ. તો પ્રયોગ છે અને પરિણામ છે. તો બેક્ટેરિયોફેઝ રેડિયો એક્ટિવ દ્વારા અંકિત પ્રોટીન કવચ, બરાબર. બેક્ટેરિયોફેઝ રેડિયો એક્ટિવ એટલે 35S, જેને કહેવાય સલ્ફર કોટેડ, એક છે 32S, અને એ છે સલ્ફર કોટેડ, એક છે 32P દ્વારા અંકિત DNA, બરાબર. એટલે આન્સર આવશે અહીંયા આગળ તમારે, આન્સર આવે છે અહીંયા આગળ ડી, બરાબર. જેમાં કોષમાં રેડિયો એક્ટિવ 35B હોય, જ્યારે નિતારની અંદર રેડિયો એક્ટિવ જોવા મળતું નથી. ક્વેશ્ચન નંબર 24, પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તો તેનો આન્સર આવે છે સિસ્ટ્રોન, બરાબર. સિસ્ટ્રોન કહેવાય તેને. સિસ્ટ્રોન એક DNAનો ખંડ છે. નેક્સ્ટ, મનુષ્યના પ્રથમ રંગસૂત્રની અંદર 2968 છે, જ્યારે વાયમાં 231 છે. એનસીઆરટીની લાઇન ટુ લાઇન. એનાફિલિસ માદા મચ્છરના કયા ભાગમાં, બરાબર, એ કયા ભાગની અંદર પ્રજનન કરે છે? તો એ આવે છે આંતરડાની અંદર. નેક્સ્ટ, સર્પદંશ જેવા કિસ્સામાં રોગીસને જે ઇન્જેક્શન આપવામાં આવે છે, તેમાં સર્પ વિષ વિરુદ્ધ જે પ્રતિકારકતા બને છે તેને કહેવાય અંશતઃ નિષ્ક્રિય પ્રતિકારકતા. ઓકે. સંપર્ક નિષેધ એ કયા કોષનો ગુણધર્મ છે? ઓન્કોજેનિક. ઓન્કોજેનિક એટલે કે જેમાં કેન્સર હોય તેનો ગુણધર્મ છે.
નેક્સ્ટ અહીંયા એક ટેબલ આપેલો છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ, બરાબર, તો તેને તમારે ધ્યાન રાખવાનું છે. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ શેમાં હતું? સાયક્લોસ્પોરિન, અને સાયક્લોસ્પોરિન શેમાં આવે છે? અંગ પ્રત્યારોપણ, બરાબર. મોનસ્કસ પર્પુરિયસ એ શેની અંદર આવશે? મોનસ્કસ પર્પુરિયસ સ્ટેટિન્સ, અને સ્ટેટિન્સ કયું છે? કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે છે. અને સ્ટ્રેપ્ટોકોકસ સ્ટ્રેપ્ટોકાઇનેસ એ ક્લોટ બસ્ટર છે. સો દેટ બી ઇઝ રાઇટ. સુએજ ટ્રીટમેન્ટ, તેમાં સૌથી ફર્સ્ટ આવે પ્રાથમિક સ્લજ, પછી પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ, ફ્લોક્સ અને એનેરોબિક સ્લજ. ઓકે, એનસીઆરટી જેટલી સારી રીતે વાંચશો તેટલા જલ્દી આન્સર સોલ્વ થશે. 31 જૈવ નિયંત્રક તરીકે બકુલો વાયરસ એ કીટકો અને અન્ય સંધિપાત, બરાબર, એ પણ એનસીઆરટીની લાઇન ટુ લાઇન. અહીંયા આગળ આપ્યું છે એક્સ, વાય અને ઝેડ. તો સૌથી ફર્સ્ટ એક્સ અહીંયા કોણ આવે? એ વિદેશી ડીએનએ છે, બરાબર, એ આપણું ડિઝાયર્ડ જીન છે, જે ઈચ્છિત જનીન છે. અને વાય અને ઝેડ કયું આવશે? એ છે પુનઃસંયોજિત ડીએનએ, અને ઝેડ આવે છે એ છે રૂપાંતરણ. એટલે આ ફિગર પણ જોઈ લેવાની. દેખો ફિગરવાળા કેટલા ક્વેશ્ચન્સ પૂછાઈ રહ્યા છે, તો એ હંમેશા ધ્યાન રાખો. ઓકે, 37 આરએનએ અંતઃક્ષેપ, એમાં શું આવે છે? તો બધા સુકોષ કેન્દ્રી સજીવોની અંદર એ છે પૂરક એસએસઆરએનએ, બરાબર. નેક્સ્ટ એલેનનો નિયમ, એ ખબર છે આપણને કે ઠંડી આબોહવાની અંદર જે સસ્તન પ્રાણી છે એમાં લાંબા કાન હોય અને ટૂંકા ઉપાંગો ધરાવતા હોય. સંભાવ્ય વૃદ્ધિ માટે હંમેશા યાદ રાખવા, ઘણી વાર પૂછાય છે, વારંવાર સૂત્ર પૂછાય છે, ડીએન અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ આરએન કે માઇનસ એ અપોન કે. અને મધમાખીની જાતિ દ્વારા પરાગનયન કરવા માટે લિંગિક કપટ કોનો સહારો લે છે? તો ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડનો સહારો લે છે, બરાબર છે. નેક્સ્ટ છે આરડીએનએ, જ્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેઝ એ શું કરે છે? જનીન નિષ્ક્રિય કરે, તો તેને કહેવાય નિવેશી નિષ્ક્રિયતા. પીસીઆરનો ક્રમ તો હંમેશા યાદ રાખવાનો. પહેલાં આવે છે વિનૈસર્ગીકરણ, બરાબર, પછી એમાં તાપમાનનું શીતતા આવે છે, એમાં ટેમ્પરેચર આપણે આપીએ છીએ, પછી વિસ્તૃતીકરણ, અને પછી આવે છે પ્રવર્ધન. એલિઝા યાદ છે દરેકને? એલિઝા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે. સાચું છે. એન્ટીજન્સની હાજરી દ્વારા અથવા રોગકારકના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારક દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે, બરાબર. એટલે બંને વિધાન સાચા છે. વિધાન 1 એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર જ કામ કરે છે, તો બંને વિધાન સાચા છે. 36 માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? તો એ આવે એમ્ફિસેમા. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમારે દરેક એનસીઆરટી તમે જોઈ રહ્યા છો, ગુજસેટ એક્ઝામિનેશન 2021નું પેપર છે કે જેમાં એનસીઆરટીની લાઇન ટુ લાઇન જ છે. તો મેં મારા ફર્સ્ટ વિડીયોમાં એ જ કીધું છે કે તમે જેટલી એનસીઆરટીની લાઇન ટુ લાઇન રીડ કરશો એટલું તમારે ગુજસેટ એક્ઝામિનેશનના પેપર જલ્દી સોલ્વ થઈ શકશે. ઓકે, ઓલ ધ વેરી બેસ્ટ. આ પેપર આજે રેડી કરી નાખજો. કાલે આપણે ફરી એક નવા વિડીયો સાથે મળીશું, અને એમાં આપણે સોલ્વ કરીએ છીએ પેપર 2022 ગુજસેટ એક્ઝામિનેશનનું ગુજરાતી મીડિયમનું પેપર. ઓકે સ્ટુડન્ટ્સ, ટેક કેર.